આ વખતે વરસાદ હારો પડ્યો છે એટલે ભાઈ ખેડૂતોને લીલા લહેર થઈ જવાની છે. હારા સમાચાર આયા. શામ સો દેવા બા. અલ્યા ભાઈ આય રેવા. કેમ આ બાજુ હવારમાં? આ બાજુ તે નીકળતો તો તમારા પર નજર પડી તો વિચાર્યું કે લાવો મળતા આવું. એ ચા બનાવજો, રેવા આવ્યો છે. દેવાબા, તમે દર વખતે ખેતીમાં સારું ઉત્પાદન ને સારી આવક મેળવો છો. ભાઈ તમારે કેવું ઉત્પાદન રહેશે? અમારે તો ઠીક રહ્યા છે. હવે સમજ્યા એટલે ભાઈ ખાતર ચિયું વાપરો છો તમે? એ તો દેવાબા બજારમાં જે કેમિકલ વાળો ખાતર મળીને એ હવે વાપરી લઈએ છીએ. તો ભાઈ ખેતીમાં સારું ઉત્પાદન ચોથી થાય તો કયું ખાતર વાપરવાથી ખેતરમાં સારું ઉત્પાદન થાય એ તો કહો. ભાઈ હું તો અક્ષર ફાર્માટેક કંપનીનું પૃથ્વી અમૃત અને માઇકો અમૃત દાણાદાર ખાતર વાપરું છું. આ ખાતર એકદમ સસ્તું, સારું અને ઓર્ગેનિક દાણાદાર ખાતર છે. એટલે તમારે ટ્રેક્ટરથી પહેરણીમાં પહેરવું હોય ને તોય પહેરી શકાય. ભાઈ હું તો બધા પાકોમાં આ જ ખાતર વાપરું છું. ભાઈ પૃથ્વી અમૃત ખાતરથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, જમીનનું પીએચ બેલેન્સ મેન્ટેન થાય છે અને બીજું જમીનમાં અળસિયા પેદા થાય છે. એટલે અળસિયા પેદા થાય એટલે જમીન આપણી પોચી બને છે અને પોચી બને છે ને એટલે આપણા પાકને જરૂરી પોષક તત્વો મળી જાય છે. બાબા, આ માઇકો અમૃત ખાતરથી શું ફાયદો થાય? ભાઈ આ માઇકો અમૃત ખાતર છે ને એ કોઈ પણ છોડના તંતુમૂળનો ઝડપી વિકાસ કરે છે. જમીનમાં જે જૂનું ખાતર પડ્યું છે ને એને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને આપણી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બન છે ને એનો વધારો કરે છે પાછું. ઓહો, ખાલી 2 ખાતરથી આટલા બધા ફાયદા? વાત કરો છો દેવાબા તમે. અને ભાઈ આ 2 ખાતરનો ઉપયોગ તમે કોઈ પણ પાકની વાવણીમાં કરી કો. દેવાબા, તમે આ ખાતર લાયા છો અહીંથી અને અમારે લાવવું હોય તો? ભાઈ મેં તો અક્ષર ફાર્માટેક કંપનીમાં ફોન કરીને ખાતર મંગાવ્યું હતું. તમારે જો ખાતર મંગાવવું હોય ને તો નંબર આલેલો જ છે. અને ઓબળો પાછા જો તમારા ખાતરના વધારે કટ્ટા મંગાવવાના છે ને તો એ ખાતર તમારા ઘર સુધી મેલી જાય અને ભાડાનો 1 રૂપિયો નહીં લી. એટલે કે ફ્રી હોમ ડિલિવરી થાય પાછી. ઓહો દેવાબા, આ તો જોરદાર કહેવાય. તો હું ફોન કરીને ખાતર મંગાવી દઉં છું. ના તમારા જેટલી આવક ના તમારા જેવું ઉત્પાદન હું લઈ આવતો. તો ભાઈ કરો કંકુ ના દાણી હવે.